અસ્પી પરિવાર વતી સૌનું સ્વાગત કરી છે મિત્રો. આપણે વ્યાખ્યાનની શરૂઆત થાય પહેલા કડું કડિયાતું પોતપોતાનો મોબાઈલ પ્લીઝ સાયલેન્ટ કરી દો. ચાલુ કાર્યક્રમમાં વોટ્સએપ ચેકિંગ અને ચેટિંગ બંને અલાઉડ નથી. જે પણ અહીંયા વક્તા આપણે આમંત્રિત હોય એ જે વ્યાખ્યાન આપવાના છે એના પર આપણે સંપૂર્ણ ધ્યાન આપીશું. ખૂબ ખૂબ આભાર. આમ તો આ શ્રાવણ માસની વ્યાખ્યાનમાળા છે અને જે સ્પીકરનો પરિચય હું આપવાનું છું, આજે સવારે જ સરસ મજાનું લેક્ચર વિદ્યાર્થીઓ સમક્ષ એમણે કર્યું. ડૉક્ટર અર્પણ યાજ્ઞિક અમેરિકાથી આવ્યા. પહેલાં તો આપણે એમને તાળીઓથી વધાવીએ. બહુ જ ડાઉન ટુ અર્થ છે. અમેરિકામાં પેન્સિલ્વેનિયામાં એટલે કે ફિલાડેલ્ફિયામાં તેઓ પ્રોફેસર છે, કોચ છે અને ખાસ તો દેશ વિદેશમાં તેઓ ફિયર અને ક્રિએટિવિટી આ બે એવા સબ્જેક્ટ છે જે બેઝિકલી એમાં સાયકોલોજીકલ ડેપ્થ જોઈએ. આ વિષય પર એ દેશ વિદેશમાં વ્યાખ્યાનો આપે છે. વિદ્યાર્થીઓ સમક્ષ આપે તો બરાબર છે, પણ ડિફેન્સમાં એટલે કે સૈનિકો હોય એમને પણ જે ફિયર હોય એના માટે કાઉન્સેલિંગ કરે છે. એ બહુ જ મોટી વાત છે. હમણાં જ સ્વિટ્ઝરલેન્ડમાં એ એમનું લેક્ચર પતાવીને આવ્યા થોડા અરસા પહેલાં, અને લગભગ 60 દેશોના પ્રતિનિધિઓ ત્યાં આવ્યા હતા. એમાં એમણે લેક્ચર આપેલું. એટલે આવા વક્તા અને મિત્રો મજાની વાત એ છે, લગભગ 15 વર્ષથી એ અમેરિકામાં રહે છે, પણ જ્યારે આ અહીંયા મંચ પર આવશે ત્યારે તમને અમદાવાદી જ લાગશે. નાગર છે એટલે ભાષા પણ સાચવી રાખી છે એમણે. એ પણ જોવાની વાત છે કે અમેરિકા ગયા પછી ગુજરાતી ભાષાને પણ એટલો જ પ્રેમ કરે છે. અને આમ તો આ શ્રાવણ માસનું વ્યાખ્યાન છે એટલે એ પ્રકારની વૈદિક વિઝડમ વિશે જ વાત કરવાની છે, અધ્યાત્મની વાત છે. પણ આજે હું એક રમેશ પારેખનો પ્રોગ્રામ કરીને આવ્યો છું, તો મારે છોકરા છોકરીની વાતથી શરૂઆત કરવી છે. કારણ કે હમણાં કિરણભાઈ મને વાત કરતા હતા કે લાઇબ્રેરી ખોલવી જોઈએ એવું તમે વાત કરી, તો કિરણભાઈ ના પાડી કારણ કે કોઈ વાંચતું જ નથી. અને બહુ જ બીટર ફેક્ટ છે કે અત્યારે અમે પરિચય ટ્રસ્ટ ચલાવે છે ચન્ની રોડમાં. પરિચય પુસ્તિકાઓ જે 60 વર્ષથી ચાલતી હતી અમે છાપવાનું બંધ કર્યું કારણ કે દેર આર નો રીડર્સ. આ સ્થિતિ છે વાંચવાની. રમેશ પારેખની કવિતા છે કે એક છોકરાએ છોકરીને પૂછ્યું, તે રઘુવીર ચૌધરીની નોવેલો વાંચી છે? એક છોકરાએ છોકરીને પૂછ્યું, તે રઘુવીર ચૌધરીની નોવેલો વાંચી છે? છોકરીએ કીધું કે વાંચી હતી, પણ એની લવ સ્ટોરી સહેજે ન જામી. છોકરીએ કીધું કે વાંચી હતી, પણ એની લવ સ્ટોરી સહેજે ન જામી. હમણાં વાંચું છું એ ટોપ છે, લેખક છે મોહનલાલ ચુનીલાલ ધામી. મોહનલાલ ચુનીલાલ ધામી બહુ જ જાણીતા પોપ્યુલર રાઇટર હતા, જેમ હરકિશન મહેતા હતા, સારંગ બારોટ હતા, એમ જે લગભગ 1930નું એરા કહી શકાય એના પોપ્યુલર રાઇટર હતા. છોકરો કહે તારો ટેસ્ટ બહુ હાઈ છે. છોકરો કે તારો ટેસ્ટ બહુ હાઈ છે ને સમજણ પણ તારી ક્યાં કાચી છે, તે રઘુવીર ચૌધરીની નોવેલો વાંચી છે? ને છેલ્લો બેન છે, છોકરી કહે આવી ટોપ નોવેલો વાંચતા જ થાય વાહ ધામી. છોકરો કહે તે મને ચિઠ્ઠી આપી હતી, એ નોવેલો કરતા બી જામી. છોકરીએ શરમાતા પૂછ્યું, મારા સમ ખાઈ બોલ, તારી વાત બધી સાચી છે? એક છોકરાએ છોકરીને પૂછ્યું, તે રઘુવીર ચૌધરીની નોવેલો વાંચી છે? મિત્રો, આ વાંચવાની વાત પરથી આ રમેશ પારેખનું કારણ કે આજે રેકોર્ડિંગમાં હતો, પણ જેમનું વાંચન પણ વિશાળ છે, રિસર્ચ બેઝ જેમણે સખત કામ કર્યું છે, એવા આપણા બહુ યુવાન છે છતાં પણ મારે આદરણીય શબ્દ વાપરવાનો મન થાય એવા ડૉક્ટર અર્પણ યાજ્ઞિકને આપણે આમંત્રણ આપીએ વૈદિક વિઝડમ વિશે વ્યાખ્યાન માટે. ભાભી તમે આમ આવી જાઓ ને. હા, તમે આવી જાઓ, મારી હાઈટ વધારે ને એટલા માટે. બસ થઈ ગઈ. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म
તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રાવણ મહિનાનો સોમવાર, અદ્ભુત દિવસ. કિરણભાઈ, હિતેનભાઈ, મારા મામા, આસ્પીના સૌ મેમ્બર, જે લોકો પોતાની ઈચ્છાથી આવ્યા હોય એ, જે લોકો કોઈ બીજાની દમદાટીથી આવ્યા હોય એ, સૌને સ્વાગત. અને મને બહુ આનંદ થાય છે આજે, કારણ કે ભલે મેં કોઈ પણ જગ્યાએ ગમે તેટલા ઇમ્પોર્ટન્ટ લોકોને વ્યાખ્યાન આપ્યા હોય કે ટ્રેનિંગ કરી હોય, પણ આજનો જે વિષય જે છે એ વિષય એ બધા કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને બધું મારું 40 વર્ષનું કરેલું એક તરફ અને આવતી 50 મિનિટ એક તરફ, મારા માટે અત્યારે આ એટલું અગત્યનું છે. બહુ જ મામૂલી અને સામાન્ય વિષય છે. વેદિક વિઝડમ બધાને ખબર પડી જાય એવું મારું માનવાનું હતું, પણ જેટલું અંદર ઉતરું છું એટલું જ વધારે ફીલ થાય છે કે હું અજ્ઞાની છું. સો જે ગુરુજનો થકી થોડું ઘણું હું શીખ્યો છું, જાણ્યો છું, એ હું તમારી સમક્ષ રજૂ કરવા ઈચ્છું છું. ઘણી બધી કદાચ ભૂલો પણ થશે, એના માટે ગુરુજનો અને ઈશ્વરની માફી પણ માંગુ છું. પણ આવ્યો છું, થોડું ઘણું તો તમને સમજણ પાડીને જ જઈશ. તમે સાંભળી હશે કે ઘણા લોકોની અટક હોય દ્વિવેદી, ત્રિવેદી, ચતુર્વેદી. એક વેદી નહીં સાંભળી હોય કોઈ દિવસ. મને બી એવું થાય એવું કોઈ વેદી કે એક વેદી કેમ નહીં. એનું કારણ એ છે કે ભારતમાં સૌને એટલીસ્ટ એક વેદનું જ્ઞાન હોવું જ જોઈએ. એટલે એ તો બાય ડિફોલ્ટ હતું કે સૌને કોઈ પણ એક વેદનું જ્ઞાન હોય ને હોય જ. એનો એ લોકો સ્વાધ્યાય કરે, એનું એ લોકો એનું ભણતર કરે, એટલે એક વેદનું જ્ઞાન તો સૌને હોય. એનાથી આગળ અને વિશેષ જો કોઈ જાય અને 2 વેદ ને થોડું સમજે તો એને દ્વિવેદી કહેવામાં આવે. કારણ કે એક વેદને સમજતા સમજતા જ આખું જીવન પતી જતું હોય છે. એમાં જો કોઈ 2 સુધી જાય તો પછી એને દ્વિવેદી, એનાથી થોડું આગળ જાય ત્રિવેદી, એનાથી પણ આગળ જાય તો એ ચતુર્વેદી. આપણે આજે પ્રયત્ન કરીશું કે એટલીસ્ટ થોડું ઘણું તો જાણીએ, ભલે આપણી અટક એવી હોય કે ના હોય, પણ આપણી ઈચ્છા છે અને ઈશ્વરે એવા કંઈક પ્રારબ્ધ કર્યા છે કે જેથી આપણે બધા અહીંયા ભેગા થયા છે. તો સૌથી પહેલા તો આપણે એ સમજવાનું અને જાણવાનું છે કે વેદ જે છે તે અપૌરુષેય છે. એટલે એની કોઈ ઓથરશિપ નથી. આ વ્યક્તિએ લખ્યા, આ ઋષિમુનિએ લખ્યા, આ દેવે લખ્યા, એવી કોઈ જ એની ઓથરશિપ નથી. અને વેદોને શ્રુતિ કહેવામાં આવે છે. વોટ ઇઝ હર્ડ. સો આમ જોવા જઈએ તો પહેલા હું થોડીક તમને સમજણ આપી દઉં કે વેદ શું છે. સહેજ એક બેકગ્રાઉન્ડ હોય તો પછી આપણે એમાં સહેજ આગળ વધી શકીએ છીએ. કે વેદો લગભગ 1 લાખ મંત્રોનો એક સમૂહ છે. 1 લાખ જેટલા છે. એ 1 લાખમાંથી 80,000 જેટલા મંત્રો એ વિધિ નિષેધ, આપણે કહીએ ને ડૂઝ એન્ડ ડોન્ટ્સ. આજકાલ બહુ બધી પેલી પુસ્તકો આવતી હોય છે ને, હાઉ ટુ બી અ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર,
how to be an instant chef, how to become CEO in 10 days. બધી જે હાઉ ટુ વિધિ નિષેધ, ડૂઝ એન્ડ ડોન્ટ્સ. તો 80,000 એમાં તમને કર્મકાંડ માટેના આપ્યા છે, જેમાં તમે આ કર્મ કરશો, આવી રીતે કરશો, આટલા નિયમોનું ધ્યાન રાખશો તો એના માટે થઈને તમને આ ફળ મળી શકશે. ઈશ્વરને તે વખતે પણ ખબર હતી કે આપણે બધા લાલચુ છીએ. આપણને જો ફળ ના મળે, પ્રસાદ ના મળે તો આપણે મંદિરે ના જઈએ. એટલે રામાયણ તમને ખબર હશે, એમાં દશરથ રાજાને એક ફળ જોઈતું હતું. ફળ શું હતું? પુત્ર જોઈતું. પુત્ર જોઈતા હતા તો એમને ઋષિમુનિને બોલાયા. ઋષિમુનિએ કીધું કે તમે આવું આવું આટલી તમે વિધિ કરશો. એ વિધિમાં એક યજ્ઞ આવી ગયો. કદાચ તમારામાંથી ઘણા બેઠેલાને એ યજ્ઞનું નામ પણ ખબર હશે. પુત્ર કામેષ્ઠી યજ્ઞ. એમાં યજ્ઞ કર્યો, એની રીતના એના બધા નિયમ હોય, કઈ રીતે એનું આખું બધું તૈયાર કરવાનું, ઊભું કરવાનું, એમાં શું શું તમારે કઈ રીતે બધું આખું એના ડૂઝ એન્ડ ડોન્ટ્સ. રેસીપી હોય ને, આપણી રેસીપી બુક, એ તરલા દલાલની 15 જાતની તો એમાં ખીચડી હોય. સ્વામિનારાયણ ખીચડી જુદી, ગુજરાતી ખીચડી જુદી, પછી અમુક રીજન પ્રમાણે એવી રીતે. અને એમને યજ્ઞ કર્યો, એ યજ્ઞનું ફળ મળ્યું. એમાં શ્રીરામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. એટલે એ આખો કર્મકાંડ વિષય છે. 80,000 દરેક વસ્તુ. આ તમે આવી રીતનું કર્મ કરશો તો તમને આ રીતનું ફળ મળશે. એટલે તમારે જો એ જાતનું ફળ જોઈતું હોય તો તમે આ રીતે કર્મ કરો. પછી એ કર્મ કરવા માટેનું તમારું અધિકારત્વ જોઈએ. તમારું જો એનું અધિકારત્વ ના હોય તો પછી તમે ના કરી શકો. જેમ કે અશ્વમેઘ યજ્ઞ હોય તો રાજા જ કરી શકે. ચક્રવર્તી સમ્રાટ જે હોય એને એનું સત્તા હોય, એની અધિકારત્વ હોય. એટલે ડૂઝ એન્ડ ડોન્ટ્સ 80,000 જેટલા, અને બહુ ડિટેલથી બારીકાઈથી એક એક વસ્તુ આપેલી છે. આપણા એક પ્રધાનમંત્રી હતા, અટલ બિહારી વાજપેયી. એમની જે અટક જે છે એ એટલે કારણ કે એમના કોઈક ને કોઈક પૂર્વજોએ વાજપેયી યજ્ઞ કર્યો હશે. એ યજ્ઞ જેને કર્યો હશે એટલે જ એમને સરનેમ મળી. કદાચ એમને ખ્યાલ નહીં હોય, પણ આવી રીતે થતું હોય. સો 80,000, 1 લાખમાંથી 80,000 એટલે 80%. ઈશ્વર આપણને બનાવ્યા છે એટલે ઓળખે ને કે ભાઈ આ લોકો માંગ્યા જ કરશે. કઈ રીતે માંગવું, કઈ રીતે કરવું, એના માટેનું આખી ગાઈડ આપેલી છે. પછી બાકીના જે 16,000 બીજા મંત્રો, તો એ 16,000 જે છે તે ઉપાસના માટે છે. ઈશ્વરને એટલું પણ ખબર કે ભાઈ મારી બધી સંતાનો આળસુ પણ ખરી. એટલે જો સહેલાઈથી માવો મળતો હોય તો મહેનત કરીને માવો ખાવાવાળા છે નહીં. એટલે એમના માટે ઉપાસના અને ભક્તિ આપી. ભક્તિ એટલી સહેલી નથી હોતી, એ માવો પચાવો ઘણો અઘરું હોય છે. પણ એ 16,000 એના માટે છે, ઉપાસના કાંડ કહેવામાં. 80 અને 16 કેટલા થયા? 96. અચ્છા, બધાને પાછળ સુધી બરાબર સંભળાય છે અને સમજાય પણ છે ને? પેસ બરાબર છે? અંગ્રેજીની જરૂર નથી ને? ઓકે. તો 80,000 કર્મકાંડ, 16,000 ઉપાસના કાંડ. બાકીના જે 4,000 જે છે એ છે જ્ઞાન. આત્માને ઓળખવાની, પરમાત્માને સમજવાની અને પોતાની જાતને સમજવાના વિષય. તો એ જ્ઞાનકાંડ. એને અધરવાઇઝ આપણે વેદાંત પણ કહેતા હોઈએ છીએ. તમે ઉપનિષદ કરીને સાંભળ્યું હશે. તો ઉપનિષદમાં મોટા ભાગનું જે બધું છે એ બધું એ વેદાંતમાં છે. ઉપનિષદ જે છે એ વેદોનો જ ભાગ છે. એટલે આપણે એવું નથી સમજવાનું કે પહેલા વેદ આયા, પછી ઉપનિષદ આયા,
પછી પુરાણ આયા અને પછી એવું બધું ના. વેદમાં જ, ઉપનિષદોમાં જ જે બ્રહ્મ તત્વ, આત્મ તત્વ વિશેની જે બધી વાતો છે, જેના થકી તમે મોક્ષ, તમે મુક્તિ તરફ જઈ શકો છો, એને વેદાંત કહ્યો છે. હવે આ તો એક બેસિક અન્ડરસ્ટેન્ડિંગ, કારણ કે દરેક વ્યક્તિ જુદી જુદી રીતે હોય, બધાને અલગ અલગ રસ્તા જોઈતા હોય, બધાને જુદું જુદું માફક આવે. એટલે કોઈને કર્મ થકી આગળ વધવું હોય, કોઈને ભક્તિ અને ઉપાસના થકી આગળ વધવું હોય, તો કોઈને જ્ઞાન થકી આગળ વધવું હોય. આ બધા જ રસ્તા અને ઉપાયોનો વિધિ અને નિષેધ, એ જે મંત્રોનો જે સમૂહ છે, એને આપણે વેદ કહીએ છીએ. હિન્દુ અને સનાતન ધર્મ ને જો આપણે માનતા હોઈએ, તો એ સૌ સનાતનીઓ માટે વેદ જે છે તે પ્રમાણ છે. આપણે એને પ્રમાણ માનીએ છીએ. એટલે એમાં જે આપણને કીધેલું છે, મુખ્ય 4 પુરુષાર્થની વાત કરેલી છે, અને એ તમને સૌને ખબર હશે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણે એના થકી આપણે જીવન જીવીએ છીએ, ધર્મમય જીવન જીવીએ છીએ. ધર્મ એટલે રિલિજન નથી, ફેથ નથી. આપણો જે સનાતન ધર્મ જે છે તે આસ્થા વિશેષ નથી. બાકી તમે જુઓ તો એ ખાલી આસ્થા, તમે માની લીધું એટલે થઈ ગયું. ના, અહીંયા એવું નથી. એની સાથે ઘણું બધું જોડે જોડે આવતું હોય છે. સો ધર્મ એટલે તમારું કર્તવ્ય, તમારું એક વ્યક્તિ તરીકેનું કર્તવ્ય. પછી એમાંથી, એટલે સૌના સામાન્ય ધર્મ હોય, પછી વિશેષ ધર્મ હોય. એટલે આપણે કોઈ બીજાને હાનિ નહીં પહોંચાડવી, અને જે સામાન્ય જે હોય, વધારે ડિટેલમાં અમુક નથી જતો. વિશેષમાં તમે માતા હો, તમે પિતા હો, તમે પતિ હો, તમે પત્ની હો, તમે કોઈના બાળક હો, તમે શિક્ષક હો, તમે સ્ટુડન્ટ હો, આ બધાના ધર્મ, એના કર્તવ્ય શું છે? શિક્ષકનું કર્તવ્ય છે કે શિક્ષણ આપવું. માતા અને પિતાનો ધર્મ અને કર્તવ્ય છે કે પોતાના બાળકો, પોતાની સંતાનોનું સારું એક વાતાવરણ મળે, એમાં એ લોકોનો ઉછેર કરવો, એમને પ્રોપર નરિશમેન્ટ મળે. અને નરિશમેન્ટ એકલા શરીરનું નહીં, પણ મનનું પણ નરિશમેન્ટ મળે, એવું સંસ્કારોનું નરિશમેન્ટ મળે. આ બધા આપણા કર્તવ્ય છે, આ બધી આપણી ફરજો છે. તમે રામાયણ જોશો કે મહાભારત જોશો, એમાં સૌથી વધારે મહત્વ આ મારો કર્તવ્ય છે, આ મારો ધર્મ છે. એ ધર્મનો મતલબ એમ નથી કે આ મારું હિન્દુ છે એવું છે, ના, આ મારી ફરજ છે. રામ ભગવાન પોતાની ફરજ, કારણ કે પિતાનો આદેશ હતો, એટલે અર્જુન જ્યારે પોતાની ફરજમાંથી ચૂક્યો, જ્યારે એ જ ધનુષ કે જેનાથી સૌથી બધાને હરાવેલા હતા પહેલા, તો એ હાથ ધ્રુજવા માંડે, ત્યારે ભગવાને પોતે એને ગીત ગાઈને ઉપદેશ આપ્યો. એટલે એને ભગવત ગીતમ, ગીતા, ગીત ગાયું છે ભગવાન, અને ઉપદેશ આપ્યો આ કે તું મોહ અને શોક ખોટો કરી રહ્યો છે, તું તારા ધર્મથી ચૂકી રહ્યો છે. આટલી બધી તૈયારી કરીને તું આવી ગયો લડવા માટે, અને હવે આયા પછી આવું બધું કે છે? તારી ફરજમાંથી ના ચૂકીશ. ક્ષત્રિય છે તું. ક્ષત્રિય અચાનક કહે કે બસ હવે હું મંદિર ખોલીને પ્રાર્થના કરવા માંડીશ, અને ત્યાં સામેનું લશ્કર આવીને ચડી વાગે, તો એ મંદિરમાં પૂજા કરેલીનું પુણ્ય ના મળે. એ કર્મયોગ નથી. તમારો જે ધર્મ છે, એ ધર્મનું જો તમે પાલન ના કરો, તો તમને ગમે તેટલા સત્કર્મ કર્યા હોય એનું તમને પુણ્ય ના મળે. અર્જુનનું ક્ષત્રિય તરીકે ધર્મ હતો કે તે વખતે એને પોતાની ફરજ બજાવવાની. સો ધર્મ છે, અર્થ છે, કામ છે. આજનો જે સમાજ જે છે, એ અર્થોપાર્જન અને કામના પૂર્તિમાં
અનફોર્ચ્યુનેટલી ફસાઈ ગયો છે. આપણે બધા જ આપણી આજુબાજુ જોઈએ છે. સો અર્થોપાર્જનની પણ એક બહુ નેરો ડેફિનેશન અને કામના પૂર્તિની પણ એક બહુ નેરો અન્ડરસ્ટેન્ડિંગમાં આપણો આખો સમાજ ફસાઈ ગયો છે. આજે આ સ્કૂલમાં મેં આખી ટૂર કરી, બીજી પણ હું ઘણી બધી જગ્યાએ જતો હોઉં છું, તો એવરીબડી ઇઝ આફ્ટર વિઝડમ ઓફ અર્નિંગ. પૈસા કેવી રીતે કમાવા, આખી જે શિક્ષણનું સેટઅપ છે એનો એક સિંગ્યુલર ગોલ થઈ ગયો છે કે આ બાળક પૈસા કેવી રીતે કમાય. હવે હું તો અમેરિકામાં પ્રોફેસર છું. અમેરિકા પોતાની જાતને દુનિયાનો નંબર 1 દેશ ગણે છે, નંબર 1 ઇકોનોમી ગણે છે. જો પૈસા મળવાથી બધા ખુશ હોત તો અમેરિકામાં બધા ખુશ છે? અમેરિકામાં કેટલી બધી તકલીફ છે. 30 મિલિયન લોકો અમેરિકામાં આજની તારીખે ફૂડ સ્ટેમ્પ્સ પર જીવે છે. એટલે કે એમની પાસે પોતાનું ખાવાનું ખરીદવાના પૈસા નથી. એટલે ગવર્મેન્ટ એમને એક ચોપડી આપે, એ ચોપડી જઈને આપે એટલે સામે એમને ખાવાનું મળે. 30 મિલિયન લોકો. અહીંયાથી તમારા ઘણા સગા સંબંધીઓ ત્યાં હશે, એમના મોડે તમે સાંભળી હશે કે કેવી અઘરું જીવન છે ત્યાં, કેવી તકલીફો છે ત્યાં. સો અમને હંમેશા સ્વામીજી કહે કે ઇક્વેશન આ એક બહુ જ ધ્યાનમાં રાખવાનું કે એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એચ, મની ઇઝ નોટ ઇક્વલ ટુ હેપીનેસ. મની, વેદોમાં પણ ધનની સામે કોઈ દિવસ વેદ એવું નથી કહેતું કે તમારી પાસે ધન ના હોવું જોઈએ. વેદોમાં જે નિષેધ કરેલું છે, કે જેના માટે ના પાડેલી છે, એ ધનના લોભની ના પાડી છે કે ધનનો લોભ ના હોવો જોઈએ. ધન તો હોવું જોઈએ, કારણ કે ધર્મ કાર્ય કરવું હોય તો ધન તો જોઈએ. બ્રાહ્મણ તમને યજ્ઞ કરાવે તો એને દક્ષિણા આપવા માટે પણ જોઈએ ને, ધર્મ કાર્ય કરવા માટે પણ જોઈએ. ધર્મથી કમાયેલું ધન અને ધર્મ કાર્યમાં વપરાયેલું ધન એ જ છે. અધર્મથી કમાયેલું બધું આપણે ઘણા જોતા હોઈએ છીએ કે ઘણા લોકોએ સખત આમ તરત એમની પ્રગતિ થાય અને બહુ જ સરસ પૈસા કમાય ને એટલું બધું, તો આપણને એવું લાગે આ તો બધું કેટલું ખોટું કામ કરે છે, કેટલી બધી ભેળસેળ કરે છે, કેટલું બધું ઊંચું નીચું કરે છે. એ તો બહુ સરસ રીતે શાંતિથી જીવે છે, જો એને કોઈ તકલીફ નથી. કૃષ્ણ ભગવાન શું કહે છે કે જ્યારે એક માતા હોય, માતાને પોતાના પરિવાર માટે રોટલી બનાવવાની હોય તો એને પહેલા ઘઉં દળવા પડે. પેલા કોઠારમાં ઘઉં હોય ને, તો એ ઘઉં કાઢતા પહેલા આમ સહેજ હલાવે એટલે અમુક ઘઉંના દાણા ઉપર જતા રહે, અમુક અને પાછા નીચે આવી જાય. એવી રીતે તમે ઉપર ગયા કે તમે નીચે રહ્યા એનાથી કઈ ફરક નથી પડતો. છેવટે તો હું બધાને તમને દળીને ખાઈ જ જવાનો છું. અત્યારે નહીં, હું તો કાળને પણ ખાઈ જવાનો છું. તમને અત્યારે કદાચ એવું લાગતું હશે કે એ લોકો થોડા ઉપર જાય છે, હશે એમના અમુક ગયા જન્મના થોડા પુણ્ય જે એમને થોડું એવી સહુલિયતો આપતું હશે. ઈશ્વર કૃપા નથી, સહુલિયત છે. એ સહુલિયત થોડી મળતી હશે, પણ એમને ખાઈ જ જવાનો છે. ગમે તેટલી સહુલિયત હશે, કોઈ 100 વર્ષથી વધારે નથી જીવવાનું. આજે સ્ટીવ જોબ્સ કરીને કદાચ તમે નામ સાંભળ્યું હશે. એક એપલ કંપની કરીને છે, જેના પેલા આઈફોન જે બહુ ચાલે છે ને, એ એપલ કંપનીના ફાઉન્ડર જ્યારે એ ગુજરી ગયા ત્યારે એમના બેંક, આપણે પેલું ના હોય કરંટ અકાઉન્ટ અને સેવિંગ અકાઉન્ટ, એવું એમનું જે કરંટ અકાઉન્ટ હતું એમાં $6 બિલિયન હતા. 6 બિલિયન એટલે લગભગ 55 થી 60 હજાર કરોડ એમના કરંટ અકાઉન્ટમાં. બાકીની તો એમનું ધન સંપત્તિ બધી જુદી. 2 મિનિટ પણ વધારે ના જીવી શક્યા.
2 મિનિટ પણ વધારે ના કાઢી શકીએ. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, મોક્ષને પરમ પુરુષાર્થ કયો છે. અને મોક્ષ એટલે મુક્તિ, મુક્તિ એટલે ફ્રીડમ. તમારામાંથી ઘણાએ કદાચ ભારતની ફ્રીડમ સ્ટ્રગલ પોતાની નજરે જોઈ હશે. વી હેવ ફોટ સો હાર્ડ ફોર ધેટ ફ્રીડમ. એ મુક્તિ જોઈતી હતી આપણને. એવી રીતે વેદોમાં પણ એક જાતની મુક્તિ કે જે પરમ પુરુષાર્થ કયો છે, એ મુક્તિ તરફ કામ કરવાનું છે. સો આજે વેદો આપણને જે કહેવા માંગે છે કે સૌથી પહેલા તો તમને આજે મનુષ્ય દેહ મળ્યો છે, તે મનુષ્યનો દેહ અતિશય દુર્લભ છે. મનુષ્ય યોની અતિ દુર્લભ છે. એ સમજવું અને જાણવું બહુ જરૂરી છે. દુર્લભ છે, ચલો માની લીધું, પણ કેમ છે એ મોટા ભાગના લોકોને સમજ નથી હોતી. કારણ કે છે ને, આ મનુષ્ય યોની તે ભોગ યોની નથી. દેવતાઓ હોય ને, એ લોકોની ભોગ યોની હોય. એમાં એ લોકો ખાલી ભોગ જ કરી શકે. They can only and only enjoy the best and the finest. સૌથી સરસ લીંબુનું શરબત એમને મળે, સૌથી સરસ સંગીતના પ્રોગ્રામ એમને મળે, સૌથી સરસ વક્તાઓ એમને મળે. તમને હું મળ્યો? એટલે હવે જોઈ લો તમારા પાપ છે કે પુણ્ય છે જે હું મળ્યો. મારાથી કોઈ સારું આવે તો સમજી લેવાનું કે તમારા પુણ્ય પાક્યા છે. અને હું જો ફરીથી આવું તો ગોડ બ્લેસ યુ. એમાં ભોગ યોનીમાં તમે કોઈ પણ નવા કર્મ ના કરી શકો. કોઈ પણ નવું કર્મ તમે ના કરી શકો. અને આપણાથી જે આપણાથી જે બધી નીચલી યોનિઓ છે, ભાઈ ઇન્સેક્ટ હોય કે એનિમલ હોય કે બર્ડ હોય, એ લોકો ખાલી એકનું એક રિપીટેશનમાં, એમાં પણ એ લોકો નવા કર્મ કે કૃત્ય ના કરી શકે. આપણે એવું કહીએ કે ઓ જાનવરો જો કેટલા ક્રિએટિવ હોય છે, કેટલા સર્જનાત્મક હોય છે, એમની પાસેથી આપણે શીખવું જોઈએ. બાયો ઇન્સ્પાયર્ડ ડિઝાઇન, લાઈફ સાયન્સીસ ઇન્સ્પાયર્ડ ડિઝાઇન, એવું તેવું બધું જાતનું ચાલતું હોય છે. પણ એમાં સમજવાની એ વસ્તુ છે કે પેલું ખબર સુગરી હોય, સુગરીનો માળો કેવો અદ્ભુત હોય. પણ એ સુગરીને જો આપણે કહીએ કે કાગડા જેવો ગંદો માળો બનાવીને આપ, નોટ પોસિબલ. કાગડાને કહીએ સુગરી જેવો માળો બનાવી, નોટ પોસિબલ. એટલે એ લોકો બંધનમાં જીવે છે. એ એમની સૂઝ, એમની સમજ, એમને પોતાનું જીવન સસ્ટેન કરવા માટેની અને એને રિપ્રોડ્યુસ કરવા સુધીની જ સીમિત હોય છે. એનાથી વધારે કંઈ જ નથી હોતું. મનુષ્ય યોનિ, બીજા બી ઘણા બધા હોય, ગાંધર્વ હોય ને આ ને તેને, પણ મનુષ્ય યોનિ જ એવી છે કે જેમાં આપણે સમજણ સાથે જુદું કંઈક નવું કરી શકીએ છીએ. આપણે સુગરી જેવો માળો પણ બાંધી શકીએ છીએ. પેલું કયું મોટું આપણા અંબાણી સાહેબનું ઘર છે, એનું શું નામ છે? એન્ટિલા પણ બાંધી શકીએ છીએ. અને પેલી એશિયાની સૌથી મોટી જે બીજા આપણા અડાણી સાહેબ છે, જેને રીડેવલપ કરવા માંગે છે, ધારાવી, એ પણ કરી શકીએ છીએ. પણ એન્ટિલામાં રહો એનો મતલબ એ નહીં કે તમે મોક્ષની કે મુક્તિની નજીક પહોંચી ગયા, કે તમે ધારાવીમાં રહો એનો મતલબ એ પણ નહીં કે એનાથી તમે દૂર છો. ઈશ્વરની કૃપાના સમીકરણ બહુ જુદા હોય છે અને સમજવા સહેલા પણ નથી હોતા. એ સમજવા માટે જ આપણને વેદોનું સહેજ જ્ઞાન જોઈએ. મનુષ્યનો જન્મ આમ જોઈએ ને તો આપણામાં કશું છે જ નહીં. 2000 રૂપિયામાં લીધેલું તમારું જે પપ્પી હોય ને, એ તમારા કરતાં વધારે જાતની સુગંધ સૂંઘી શકે છે, એ તમારા કરતાં વધારે સાંભળી શકે છે, વધારે જોઈ પણ શકે છે, વધારે આભાસ પણ કરી શકે છે. એટલે આમાં કંઈ બહુ છે નહીં એટલું બધું એક્સ્ટ્રા ઓર્ડિનરી અને સ્પેશિયલ બાહ્ય રીતે.
પણ આપણને બીજી અમુક જે બધી આપી છે, સૂઝબૂઝ, બૂઝ, સમજ, શક્તિ, બુદ્ધિ, મન, એનો આખું જે સમીકરણ જે આપ્યું છે, એનું જે અમેલ્ગમેશન આપ્યું છે, એ બહુ પ્રેશિયસ છે. એનાથી આપણે પોતાની જાતને બીજી તરફ ઢાળી શકીએ છીએ, બીજી તરફ વાળી શકીએ છીએ, એડજસ્ટ પણ થઈ શકીએ છીએ, અને અડેપ્ટ પણ થઈ શકીએ છીએ, અને રિજિડ પણ રહી શકીએ છીએ. નાચે થઈ જશે, હું મારા કર્તવ્યને નહીં છોડું. સો મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે, અને દેવોને પણ મનુષ્ય યોની જોઈતી હોય છે. જે સ્વર્ગ અને નર્કની વાત કરી લઈએ, કર્મકાંડની વાત કરીને, તો કર્મ કરો તો એનું ફળ મળે. બહુ સિમ્પલ વસ્તુ છે. કર્મ કરો એટલે તમે કર્તા બનો, કર્તા બનો એટલે તમે ભોગતા બનો, કર્તૃત્વની સાથે ભોક્તૃત્વ આવે. હવે તમે એમ વિચારો અને એમ માની લો કે મેં સારા કર્મ કર્યા એટલે એના સારા ફળ રૂપે મને મુક્તિ મળશે, તો નોટ પોસિબલ. સ્વર્ગ સુધી કદાચ પહોંચી જશો, પણ ત્યાં પેલું આપણે પિક્ચરની કેવી એક ટિકિટ લીધું હોય તો એક જ પિક્ચર જોવા મળે. ટિકિટનું એક પિક્ચર પતી જાય એટલે પછી તમારે પાછા ઘરે જવું પડે. કર્તૃત્વ અને ભોક્તૃત્વના સાયકલમાં આત્મા અલગ અલગ શરીર, અલગ અલગ યોનિ ધારણ કરતું હોય છે. એમાંથી નીકળવાનો જો ઈચ્છા હોય તો પછી તમારે થોડું જ્ઞાન તરફ વળવું પડે, સાથે ભક્તિને જોડે અને ઉપાસનાને જોડે રાખવી પડે. ને જે જ્ઞાન જે છે, જ્ઞાન શેનું છે? ઇંગ્લિશમાં 4 પ્રશ્નો વિશે છે. હુ એમ આઈ, વોટ એમ આઈ, વોટ એમ આઈ નોટ, અને વોટ એમ આઈ ઇન પરપેચ્યુઇટી. હું શું છું, હું શું નથી, અને અનંતકાળ સુધી હું કોણ છું. સો આ 4 પ્રશ્નોમાં આવરી લેવામાં આવતું હોય છે. હવે એમાં વેદાંત, ઉપનિષદ આખું આવી જતું હોય છે, અને એની અંદર અમુક જે દર્શન જે બધા છે, તો એમાં મતાંતરો ઘણા છે. આપણે આજે અહીંયા મતાંતર માટે તો ભેગા નથી થયા, પણ જે આ મનુષ્ય જન્મ મળ્યો છે એમાં તત્વનું, આત્મતત્વનું અને બ્રહ્મ તત્વનું જ્ઞાન મેળવવાનું છે. શંકરાચાર્યજી હંમેશા કહે, કहीं जाने से या कुछ पाने से मोक्ष नहीं मिलता. આપણે આપણી અપૂર્ણતા થી પ્રેરિત થઈને ઘણું બધું કરતા આવીએ છીએ. આટલા જો મને દર વખતે હું અમેરિકાથી આવું ને એટલે મારા ફ્રેન્ડ્સ બધા બેઠા હોય એટલે અર્પણ્યા બસ એક વાત, 2 કરોડ રૂપિયા આવી જાય ને બેંક અકાઉન્ટમાં પછી ચાલશે. થોડા બીજા સર્કલમાં જઈએ તો કે અર્પણભાઈ બસ એક 10 કરોડની એફડી થઈ જાય ને પછી જલસા. બીજા અમુક સર્કલમાં જઈએ, प्रोफेसर साहब बस ये 150 करोड़ वाली डील एक बार हो जाए. તમે કેટલું મેળવશો, કેટલું મેળવશો? કશું નહીં થાય. કુછ પાને સે યા કहीं જાને સે. આપણે તો બધા ગુજરાતીઓ છે, આપણા વાળા તો બહુ જ જતા હોય છે. હું એમાંનો એક છું. અમે સ્વર્ગ તરફ બહુ ગતિ કરીએ છીએ. અમેરિકામાં પાછા પેલા બેઠા હોય વિઝા ઇન્ટરવ્યુ વાળા, વિઝા મળશે કે નહીં, મળશે કે નહીં, કેટલાય ભગવાનની જોડે આપણે ડીલ કરીએ. અમારે અહીંયા છે કે નહીં ખબર નહીં, પણ આઈ થિંક અમદાવાદમાં તો વિઝા હનુમાન છે. જેન વિઝા હનુમાન, ત્યાં જાવ એટલે પાક્કો. અને પાછી અમદાવાદ, બોસ ટેન્શન નહીં, ફાફડા જલેબી તૈયાર રાખજો, ચંદ્ર વિલાસ નું બધું કે એની હાવ.
કहीं જાને સે યા કુછ પાને સે, એ અપૂર્ણતા આપણી ઓછી નહીં થાય, કારણ કે અપૂર્ણથી અપૂર્ણ તમે જોડો તો કંઈ પૂર્ણ થાય નહીં. સો આપણે ભૂલ ક્યાં કરીએ છીએ? વૈદિક વિઝડમ આવે છે ક્યાં? તો કે સૌથી મોટી જે આપણી ભૂલ છે કે એબ્સન્સ ઓફ વિઝડમ જે છે એ એમાં છે કે આપણે ઈશ્વરની સાથે વ્યવહાર કરીએ છીએ અને સંસારને પ્રેમ કરીએ છીએ. આ જ વૈદિક વિઝડમનો અભાવ છે. જો તમારામાં સહેજ વૈદિક વિઝડમ ઉતરે તો તમે સંસારને કોઈ દિવસ પ્રેમ ના કરો. સંસારની સાથે હંમેશા વ્યવહાર જ થાય. એનું કારણ એ છે કે આપણને પ્રેમની વ્યાખ્યા નથી ખબર. પ્રેમની જો તમે વ્યાખ્યા કરો તો એના 6 ગુણ હોય, 6 કેરેક્ટરિસ્ટિક્સ હોય, 6 લક્ષણ હોય. પહેલી જ પ્રેમની વ્યાખ્યાનું જે લક્ષણ છે કે એ ગુણ રહિત હોય. હવે આપણે તો સંસારમાં સૌના ગુણને જ પ્રેમ કરતા હોઈએ છીએ. તમે ઘણા બધા તમારામાંથી કદાચ પરિણિત હશે. જે ગુણને તમે વરેલા એ બધા ગુણો તો ક્યારના બાષ્પીભવન થઈ ગયા, અને હવે જે બધા ગુણ ઉભર્યા છે પોસિબલ જ નથી. એટલે બીજી એનું લક્ષણ કે પ્રેમ કન્ટિન્યુઅસ વધવો જ જોઈએ. હવે એ તો પોસિબલ જ નથી. કીધેલું તમને દૂધની 2 થેલી લાવવાની હતી, 3 કેમ લાયા? ના પાડી છે જલેબી નહીં લાવવાની રોજ. અરે શાકનો સ્વાદ મજા નથી, કીધું છે હવે આમલી નાખ તું. અરે તમને ભાઈ પેલો પગમાં દુખે છે એટલે થઈને હું કોકમ નાખું છું. આવી બધી ચાલતી. એટલે કોન્સ્ટન્ટલી એ વધવો જોઈએ, વધ્યા જ કરવો જોઈએ. તો એ તો શક્ય જ નથી. એવો પ્રેમ ખાલી ને ખાલી ઈશ્વરને જ શક્ય છે. સંસારની સાથે તો વ્યવહાર જ કરવાનો. એનું કારણ શાસ્ત્રોમાં, વેદમાં એવું કહેલું છે. અને તમને ખબર જ છે, તમને કદાચ બધા વેદના જે વાક્યો છે, મહાવાક્યો, એ પણ ખબર હશે. એટલે હું એ બધી ડિટેલમાં જવા નથી આવ્યો. આ જગત જે છે ને એ મિથ્યા છે. અને મિથ્યા એટલે એવી કોઈ પણ વસ્તુ, એવી કોઈ પણ પરિસ્થિતિ, એવું કોઈ પણ સર્જન જે સમયની સાથે બદલાઈ જાય. સમય સાથે એમાં કોઈક ને કોઈક વિકાર આવે. એટલે એવી કોઈ વસ્તુ છે જ નહીં સંસારમાં. એટલે સંસારની જોડે તમારે વ્યવહાર કરવો પડે, કારણ કે સંસાર જે છે એ તમને ધોખો જ આપવાનો છે. આપણે આપણા અજ્ઞાન અને અવિદ્યાને કારણે થઈને એવી બધી વસ્તુઓ ઉપર ભરોસો કરી બેસીએ છીએ કે ના પૂછો ને વાત. એનું સૌથી એક પ્રાઇમ ઉદાહરણ મહાભારતમાં દ્રૌપદી, તમને સૌને ખ્યાલ હશે. દ્રૌપદીએ પોતાનો વિશ્વાસ કોની પર મૂક્યો? દ્રૌપદીએ પોતાનો વિશ્વાસ એના 5 શૂરવીર મહારથી પાંડવો ઉપર મૂક્યો. પણ એ પરિસ્થિતિ એવી સર્જાઈ કે એ પાંડવો પણ વિવશ થઈ ગયા. એના પિતા હતા, એનો ભાઈ હતો, બધા જ હતા. પાંડવો હતા 5, એક નહીં 5 વર, અને એ પણ ભારત વર્ષના શ્રેષ્ઠ કશું ના કરી શક્યા. તે વખતે એને રિયલાઇઝ થયું કે આ સંસાર જે છે ને, ત્યારે કોને યાદ કર્યા? કેવા દોડતા દોડતા આયા, ભાગીને આયા, વ્યાકુળ થઈને આયા. પણ આપણે એટલો પ્રેમ એને કરી જ નથી શકતા. વેદો આપણને એ જ શીખવાડે છે. આપણે આપણો દેહ અભિમાન છે, નરાભિમાન છે, આપણી ધન, આપણી દોલત, આપણી જાયદાદ, આપણા પતિ, આપણા પત્ની, આપણો દીકરો, દીકરી, જમાઈ,
આ બધા ઉપર વધારે વિશ્વાસ કરીએ છીએ. કઈ નહીં છે ને, પહોંચી વળશે. બહુ નેચરલ થઈ ગયું છે. તમારી પોણાંકેની ફેક્ટ છે. જી, પૂછવું પડશે તમારે. હા. કોની પર વિશ્વાસ કરું, ટેક્સી વાળા પર કે ઈશ્વર પર? મેં કરેલો છે એવો. પહોંચી જવાય અને ફ્લાઇટ છૂટી જશે, તમારી લોકો જોડે વધારે ટાઈમ મળશે, પણ પહોંચી જઈશ તો સારું. આપણે વિશ્વાસ કોની પર કરીએ છીએ? આપણી અવિદ્યા અને અજ્ઞાન છે કે આપણે પોતાના દેહને કંઈક જુદું જ સમજી લીધું છે. આ જે દેહ જે મળ્યો છે એ સાધન છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે. આપણે એક સરસ ફોટો ફ્રેમ કોઈ જગ્યાએ લગાડવી હોય અને એના માટે પેલું ડ્રીલ કરવા માટે કે એનું હથોડીને એ જોતો હોય તો એક વખત એ ફ્રેમ લાગી જાય પછી એ હથોડીની કોઈ વેલ્યુ નથી. એવી રીતે આ શરીર બી જતું રહેશે. આપણે તો આપણા સ્વજનોને એ બધાની ઉપર પોતાની ડિગ્રીઓ ઉપર અને હું ડોક્ટર અર્પણ યાજ્ઞિક. હમણાં 2 દિવસ પહેલા હું એક જણને કહ્યું હું ડોક્ટર અર્પણ યાજ્ઞિક છું. ના, તમારું નામ રાધિકા નથી એટલે તમને નહીં લઈ જઈએ. અમે તો ખાલી રાધિકાને જ લેવા આવ્યા છીએ. નામ અને રૂપ બહુ ટેમ્પરરી છે અને એ ટેમ્પરરીનેસ આપણે ભૂલી જઈએ છીએ. સો નેમ એન્ડ ફોર્મ, ધ ટ્રેપ ઓફ નેમ એન્ડ ફોર્મ is what we always need to be alive. આ નામ અને રૂપ. શંકરાચાર્યજીની જોડે હું છે ને રોજ 4 કલાક ભણતો હતો. એક મારો બહુ જ સરસ સમય હતો. એમને તે જ વખતે ભણાવેલું. મને એવું કહ્યું એમને જેને મારો પરિચય આપ. 3 દિવસ નીકળી ગયા, મને ખબર જ ના પડી પોતાનો પરિચય શું આપવો. એમને એવું કહું મારું નામ અર્પણ યાજ્ઞિક, ડોક્ટર અર્પણ યાજ્ઞિક છે, પ્રોફેસર છું કોઈ અમેરિકાની ટોપ 100 યુનિવર્સિટીઝ, દુનિયાની ટોપ 100 યુનિવર્સિટી. એ કે ભાઈ જતી રહેશે, ટોપ 100 છે, આજે છે કાલે નથી. આ તક્ષશિલા, નાલંદા બધી આવીને ગઈ. હું પ્રધાનમંત્રી છું. હા ભાઈ કહીશ તું. 3 દિવસ નીકળી ગયા, મારે પરિચય એમને શું આપો? કારણ કે હું જઈને એમને એવું કહું કે હું સચ્ચિત અને આનંદ છું. ભાઈ આને ચોકલેટ આપો ને મોકલો. અબોધ બાલક છે. પણ વી મિસઅન્ડરસ્ટેન્ડ. વેદો આપણને જે કહે છે કે વી મિસઅન્ડરસ્ટેન્ડ અવર ઇન્સ્ટ્રુમેન્ટ. આપણે એવું નથી કહેતા કે હું હાથ છું, હું પગ છું. આ મારો હાથ છે, આ મારું શરીર છે, આ મારો પગ છે. કોઈ એવી પરિસ્થિતિ સર્જાય અને ડોક્ટર એવું કહે કે ભાઈ કાં તો પગ કાપવો પડશે અથવા તો જીવને જોખમ છે, કાપી જ કાઢો ભાઈ, જવા દો. શેને તમે બચાવો છો? એ છે શું, એ ક્યાં છે, એના સુધી પહોંચવાની આ જર્ની છે. હું મારું દુઃખ નથી, હું મારું સુખ નથી. ગઈકાલે અમે 4-5 મિત્રો મળેલા ને કે તને આમ તું અમેરિકાથી ઇન્ડિયા આવે તો ને આમ તો બહુ વિચિત્ર લાગતું હશે ને. હવે હું ઇન્ડિયાની બુરાઈ કરું તો એ કે આ તો બધા અમેરિકા વાળા આવા જ છે. અમેરિકાની વાહવા કરું તો કે આ તમે તો બધા ત્યાં રહેલા જ છો એટલે ત્યાંનું જ વાહવા કરો. અમેરિકાની બુરાઈ કરું તો કે ઓહો આ તો જો થાલી મેં ખાતા હે ઉસી મેં છેદ કરતા હે. ઇન્ડિયાની વાહવા કરું તો કે બહુ વાહવા કરે તો અહીંયા આવી જા ને, કેમ જતું. એટલે હું જનરલી તો ચૂપ જ રહેતો હોઉં છું, કારણ કે કંઈ બોલવા જેવું રહ્યું જ નથી. પણ એક અમારો ક્લાસ શરૂ થતો હતો તો એના આગલા જ દિવસે મહાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જીતીને રાષ્ટ્રપતિ બન્યા હતા બીજી વાર. તો બધા એટલા બધા માયુસ બેઠેલા હતા. મેં પૂછ્યું કેમ છો? આપણે પૂછીએ ને સ્વાભાવિક રીતે. નથી મજા. આ જોને કેવું થયું. મને કે તમે કેમ છો? હું ફેન્ટાસ્ટિક છું. તો કે એવું કેવી રીતે? તમે કેવી રીતે ફેન્ટાસ્ટિક હોઈ શકો? કીધું આ દુનિયાનું એકે એવું કારણ નથી જે મને હેરાન કરી શકે. હા, એવા ઘણા નાના મોટા કદાચ કારણ હશે જે મારા શરીરને હેરાન કરી જાય. એવા આટલા બધા કારણ હશે જે મારા શરીરને આનંદ પણ આપી જાય. પણ મને તો કશું હેરાન નથી કરતું, સારી કે ખરાબ રીતે. તો એ હું કોણ છું? હું મારું શરીર તો નથી જ. જે વેદાંત વાળો જે ભાગ છે એ આપણને સમજાવે છે. ભક્તિ વાળો ભાગ છે એ આપણને ડાયરેક્ટ ઈશ્વર સાથે જોડે છે. પણ અપૂર્ણ ભક્તિ છે, કારણ કે આ ઈશ્વર ઉપરની શ્રદ્ધા પણ નથી રહી.
તમે જ્યારે કોઈને તમે સ્વામી તમારો માનો અને તમે જ્યારે એના દાસ થાવ ત્યારે દાસત્વ પણ પૂર્ણ રીતે સ્વીકાર કરવું જોઈએ ને, અને સ્વામીમાં પણ પૂર્ણ ભરોસો હોવો જોઈએ. એ પણ નથી રહ્યું. તો ઈશ્વર સાથે આપણે વ્યવહાર કરતા હોઈએ છીએ. 2 નારિયેળ ચડાવીશ, વિઝા હનુમાન પાસે જઈને વિઝાની માટેની. હવે એને પ્રેમ કરવાનો, એને આપવું હોય તો શું નહીં આપી શકે તમને? ક્યાંથી બધું કાઢીને તમને ઊંચું નીચું કરી દેતા હોય છે. એની જે આપવાની શક્તિ અને સામર્થ્યતા છે કોઈની નથી એટલી. સો આ જે બધું આખું જે જ્ઞાન છે આપણા જીવનમાં, જે આપણે ભૂલી જઈએ છીએ, જેનું આપણને ભાન નથી રહેતું, કારણ કે બીજી વસ્તુઓનું અભિમાન આપણામાં આવી જાય છે, ઈગો આવી જાય છે. વી મિસઅન્ડરસ્ટેન્ડ અવર બોડી ફોર અવર સેલ્સ. હું મારું શરીર નથી, હું મારું દુઃખ નથી, હું મારું સુખ નથી. દુઃખ કોને થાય છે? આ બધું વેદોમાંથી તમને જાણવા મળે છે. ઓફકોર્સ એને ઓવર ધ યર્સ પછી સિમ્પ્લિફાય કરી અને બીજા ગ્રંથો અને એમાં ભાષ્ય ને એ બધામાં કરીને આપવામાં આવ્યું છે. પણ મૂળ અને મુખ્યત્વે તો આ જ વૈદિક વિઝડમ છે. અને સુખ, શાંતિ અને સ્વતંત્રતા મેળવવાનો જો કોઈ સચોટ માર્ગદર્શન આપવાવાળું ગ્રંથ હોય કે આપવાવાળા સમૂહ હોય તો એ વેદો છે. આપણે કદાચ વેદને પૂરેપૂરી રીતે ના સમજી શકીએ, પણ ગુરુઓ છે, ગુરુજનો છે, જે લોકોને વેદ ભણતાય આવડે છે ને ભણાવતાય આવડે છે. વિરક્તિની એ લોકો વાત કરે છે, વૈરાગ્ય. એના માટે કશે જવાની જરૂર નથી. વિરક્તિ ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ. તમારી અંદર વિરક્તિ રહેલી છે. અને ગુરુજનો તો શેનું ઉદાહરણ આપશે? તમને નવાઈ લાગે છે, તમે રોજ હાઈએસ્ટ લેવલની વિરક્તિનું પ્રદર્શન કરો છો અને ગુરુજનો એનું ઉદાહરણ આપે છે. રોજ સવારે ઉઠી અને જ્યારે તમે મળમૂત્રનો જ્યારે ત્યાગ કરો છો તો એના તરફ તમને કોઈ એટેચમેન્ટ નથી હોતું, એના તરફ વિરક્તિ હોય છે. કોઈ એને પાછળ વળીને કોઈ જોતું નથી. આપણે શબવાહિની જતી હોય કે મૃતદેહ જતું હોય તો એને આપણે પ્રણામ કરતા હોઈએ છીએ, કારણ કે મૃતદેહથી વધારે વિરક્ત કોઈ છે નહીં. મૃતદેહ બનીને જીવવાનું છે આ સંસારમાં. એ પ્રકારની મૃતદેહને હોય આ મારો સગો, આ મારા સમાજવાળા, આ મારા, એને કશું જ ના હોય, કોઈ જ લગાવ ના હોય. તમારી એ પરિસ્થિતિ અને એ સ્થિતિ છે, એ લેવલની વિરક્તિ કેળવવાની છે. પછી તમને કશું જ નહીં અડકે, સુખ અને દુઃખ પણ નહીં અડકે. યુ વિલ બી ફ્રી ફ્રોમ ઇટ. તમે સૌ મારા કરતા વડીલ છો. વધારે બોલીશ તો મને શરમ આવશે કે હું અહીંયા હવે આવી રીતે તમને ભાષણ કરું છું. પણ હું પુસ્તક મારા માટે વાંચતો હોઉં છું, પણ અહીંયા છેલ્લું બહુ સરસ છે. અંદર 2-3 વસ્તુ પણ મેં માર્ક કરીને રાખેલી છે, તમને સંભળાવી. પણ આટલું એક એઝ અ કન્ક્લુઝન હું તમને કહી દઉં કે વેદ જે છે ને તે પરમપિતા પરમેશ્વરની અમરવાણી છે. વેદ દ્વારા આપણને સાંસારિક કર્મકાંડ કીધું ને અને આધ્યાત્મિક બંને પ્રકારનું શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત થાય છે. વેદોનો સ્વાધ્યાય પાપોથી દૂર રાખી જીવનમાં આશા અને ઉલ્લાસ વધારે છે. વેદ જીવનને શાંત, પવિત્ર બનાવી કુપથથી સુપથ તરફ લઈ જાય છે. આ વેદો છે અને આપણે સનાતનીઓ છે, એટલે વેદ આપણા માટે પ્રમાણ છે. મારી પ્રાર્થના તમને સૌને એ રહેશે કે થોડુંક જીવનમાં વેદોમાંથી ડાયરેક્ટ ઉતરેલો. એટલે કહેતો હોય ને, અમારે તો ડાયરેક્ટ ગામડાના ફાર્મની કેરી આવે છે. નો ઇન્સેક્ટિસાઇડ્સ, નો પેસ્ટિસાઇડ્સ, ઓર્ગેનિકલી ડાયરેક્ટ. કેટલા ગર્વથી આપણે કહેતા એ અમારે ડાયરેક્ટ ત્યાંથી આવે.
કોઈકને ભેટ આપીએ તોય આમાં કશું નથી. હા, સીધી સોર્સ ગઈકાલે જ ઉતરેલી છે, આજે પહોંચેલી છે. એવો જ સરસ, ઓરિજિનલ, જેન્ટલ, લવિંગ, કેરિંગ, ઓનેસ્ટ એવા આપણા વેદો છે. આપણી કેરીની સિઝન તો ગઈ, પણ આ કેરીની સિઝન હજુ ચાલુ છે. શ્રાવણ મહિનો છે. ઓમકારનું ફળ એ વિરક્તિ છે, અને વિરક્તિ આવે ત્યારે આ જ્ઞાન પણ એની મેળે આવે, વિવેક આવે. વિવેક ઇઝ ધી એબિલિટી ટુ ડિસર્ન સત અને અસતની વચ્ચે. જ્યારે તમને એ ફેર કરતા આવડે તો પછી તમે હંમેશા સત માર્ગે ચાલો. તો આપણે બસ સહેજવાર ઓમ નમઃ શિવાય ગાઈએ, કારણ કે શ્રાવણ મહિનો છે અને એની સાથે પછી હું મારા વક્તવ્યને પૂર્ણ વિરામ આપીશ. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ